ને મારા આશીર્વાદ. દરેક ને મારા ખૂબ આશીર્વાદ. દરેકની મનોકામના પૂર્ણ થાય એવા આશીર્વાદ. દરેકને સપને દર્શન થાય એવા આશીર્વાદ. ફૂલ નહીં તો ફૂલની પાખડી માના આલીને રાજી કર્યા છો તો માં ખૂબ રાજી હશે. જે માને અર્પણ કર્યું હશે એમાં માં રાજી હશે, માં આશીર્વાદ આલતી હશે. કોઈ ખોડિયાના રૂપમાં સ્વરૂપમાં દર્શન આલતી હશે, કોઈ ચામુંડ માતાના રૂપમાં દર્શન આપતી હશે, કોઈ મેલડી માતાના રૂપમાં દર્શન આપતી હશે, કોઈ બ્રહ્માણી માતાના રૂપમાં દર્શન આલતી હશે, કોઈ મોમાય માતાના રૂપમાં દર્શન આલતી હશે. તમારી માં રાજી છે. તમારી માં ખૂબ તમને આશીર્વાદ આપતી હશે, ખૂબ આશીર્વાદ આપ જ છે અને ખૂબ આશીર્વાદ સદાના માટે આપતી રહેશે. બસ માના થઈને રહેજો. પોતાનું જીવન તમારી કુળદેવીને સમર્પણ કરી દેજો. માં 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 કરીને તમારું મોં હુકાઈને ધ્યાન રાખજો. અને 12 થી 4 નું ભજન કરો ને ત્યારે અને માને કહેજો કે માં અમે તારા ને તું અમારી છું. મોટો મોટો મહામંત્ર, મોટો મહામંત્ર માને રાજી કરવાનો કે આપણી માં છે ને કોણ રાજી કરવા આવશે. તમારી માને તમારે રાજી કરવાની કેવી રીતે કે ભક્તિથી, ભજનથી, તપ અને જપથી. આવા નવરાત્રી આવશે તો કોઈ બકરા આપશે ને તો માતા રાજી થશે. કોઈ બકરા આલે, કોઈ મરઘા આલે, કોઈ કુકડા આલે, કોઈ પાડા આલે, કોઈ શ્રીફળ આપ, કોઈક સુખડી ચોખા કે લાપસી આલ છે ને. માને તો ભાવ જોઈએ. શું જોઈએ? ભાવ 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 ના માને ભાવ જોઈએ. જો ભાવ નથી તો કશું જ નથી. ભાવ હશે તો એક માને ફૂલ અર્પણ કર્યું હશે ને એ હજારો લાખો ને કરોડો વખત આશીર્વાદ આલશે. ભાવથી કરેલી ભક્તિ એડે જતી નથી. ભાવથી કરેલું ભજન એડે જતું નથી. માને ભાવથી શ્રીફળે આલ્યું હશે ને તો એડે જતું નથી. માં સ માગશે નહીં. કોઈને કીધું નથી કે તું મને બકરો આલ. કીધું મારી પાસે હજારો લાખો ને કરોડો માણસ સુખ લઈને ગયા. મેં નથી કીધું કે તું મને બકરો આલજે. મેં નથી કીધું કે તું સુખડી કે શ્રીફળ કે મને લાપસી કે ચોખા જમાડજે. હું તો કહું છું કે તું મારો ને હું તારી છું. હું મારા ભક્તોના હૃદયમાં છું. મારા ભક્તોના હૃદયમાં છું. મારા ભક્તોના હૃદયમાં છું. કોઈ ફોટો રાખ્યો તો એમાં છું. કોઈ ફોટો રાખ્યો તો એમાં છું. કોઈ માળા રાખી તો એમાં છું. હું તો માં છું ને એટલે મારા ભક્તોનું ધ્યાન રાખું 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 ને રાખું જ છું. પણ જ્યારે જ્યારે ભૂલા પડો, જ્યારે જ્યારે અટવાઈ જાઓ, જ્યારે જ્યારે માર્ગ ના મળે ને ત્યારે અમૃતની મેલડીને યાદ કરજો એમ કહું છું. હું માર્ગ બતાડવા આવીશ. હું માર્ગ બતાડવા આવીશ. સતનો માર્ગ બતાડવા આવીશ. માર્ગ ખોલીને તમને આલીશ કે આ ગુનો થયો, આ ભૂલ થઈ, આ બોલ્યા હતા, આ બોલ્યા હતા, આવું નતું બોલવાનું અને આ બોલ્યા છો તો પાડ્યું નથી. થાય ને? તમારા વડીલો, તમારા પૂર્વજો, તમારી માતાઓ જે આલતા હોય તમે આલજો. મારી ના નથી, પણ એમ કહું છું કે તમારા પૂર્વજો ચોખાનું નિવેદ્ય આલતા હોય તો હાથમાં 5 ચોખાના દાણા લઈને માને કહેજો કે માં હજારો કરોડો ને લાખો ગુનાની ભૂલ કરી છે, પણ માં અમે તારા ને તું અમારી છો. માં તને આલીએ તું લઈને રાજી થા. માં તું કેવી છો કોને ખબર, ક્યાં છો કોને ખબર. લોકો ગોતન માન ગોતન માં ગોતન માં મળતી. ભજન કરશો, ભક્તિ કરશો, શ્રદ્ધા રાખશો, વિશ્વાસ કરશો, હૃદયમાં રાખશો. વારે ઘડીએ કદાચ તમે માને યાદ કરશો ને તો માં તમારા હૃદયમાં બેઠી બેઠી તમને જોતી જ હોય.
જેવો જેનો ભક્તિનો ભાવ હોય એને પોતાનું જીવન સમર્પિત કર્યું ને. ભજન ભક્તિ અને ભગત અને ભક્તિ. માતાજી એમણે એમ નથી મળતા, માતાજી એમણે એમ મળશે નહીં, અને માતાજી એમણે એમ મળવા માંગતા નથી. ભક્તિ કરો, ભક્તિ 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 માન્યું સમરણ 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 યાદ 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 ને યાદ. હું તો મેલડી છું આ કળિયુગમાં, જગાડવાનો પ્રયત્ન કરું છું ને કોશિશ કરું છું. અને ભગવાનને કીધું છે કે હું 10 વાત કરું એમાંથી 4 વાત મારા ભક્તોને યાદ રહે ને એવા આશીર્વાદ ભગવાન તમે હાલજો. મારો ભક્ત ભૂલો પડે ત્યારે અમૃતની મેલડીને યાદ કરે, કારણ કે મારા ત્યાં આવતો હોય, મને સાંભળતો હોય, મને કંઈક આપ્યું હોય ને કંઈક આપીને જતો હોય ને કદાચ હું એને ના હાલવા જાઉં તો મારા અવતારમાં ખોટ પડે. હું મેલડી શું આ કળિયુગમાં. વર્ષો પહેલા, હજારો વર્ષ પહેલા માતાજીને લોકો પાડા આલ્યા ને, પાડા આલ્યા. રાજા વિક્રમે પોતાનું કલેજું આલ્યું, માને પ્રસન્ન કરીને. આજે ઉજ્જૈન નગરીના રાજા હતો કે વિક્રમ, ગવાઈ ગયું ને નામ, નામ ગવાય. એને માએ નામ તો રાખ્યું ને, અને એમને મેલડી માતા મળ્યા હતા. પણ ઓળખો તો જ ઓળખાય, એમણે મળતી નથી. ભાવ, મોટો મોટો ભાવ જોઈએ. કોઈ કુકડા આલ્યા, મરઘા આલ્યા, કલેજાના ધૂપ આલ્યા, કોઈ પોતાનો ભાવ આલ્યો. પણ એટલું યાદ રાખજો, જ્યાં સુધી તમે જ્ઞાની નહીં હોય, તમારામાં સમજણ નહીં હોય ને ત્યાં સુધી તમારી માં તમને કશું કહેવા આવશે નહીં, તમને માતા કઈ બતાવવા આવશે નહીં. તમારે જાણવું હોય, જોવું હોય, જીવતા જીવતા માના દર્શન કરવા હોય ને તો એટલું યાદ રાખજો કે દુનિયા આમથી આમ થાય, આપણે માને કોઈ દિવસ ભૂલીશું નહીં. માતાજી દીકરો દે કે ના દે, દીકરી દે કે ના દે, વહુ લાવે કે ના લાવે, આપણને ભાડાના ઘરમાં રાખે તોય બરોબર છે, પણ આપણા હૃદયની અંદર માં બેઠી છે ને એનો દીવો ઓલવવો ના જોઈએ. સ્વાર્થની ભક્તિ છે ને માં સુધી નથી જતી, જાય નથી જતી, નથી જતી, નથી જતી, નથી જતી, નથી જતી. હું તો માં છું ને એટલે મારા ભક્તો તો હજારો લાખો ને કરોડો આયા ને મળ્યા ને ગયા ને બતાવ્યું, જાણ્યું, જોયા અને ગયા. માં બતાવી, માં બતાવી, માં બતાવી, ભક્તિ બતાવી, પ્રમાણ આલ્યા, આપ્યા ને પ્રમાણ. જાઓ તમને તમારી માં દર્શન દે છે, દર્શન દે. માં કેટલી બધી ભક્તિ કરવી પડે તાર દર્શન દે. પણ ના, કંઈક લેખ હશે તમારા ને મારા, કંઈક લેખ હશે. એવું આ કળિયુગની અંદર એવી ભક્તિ કરો, એવી ભક્તિ કરો, માને એવો સમર્પણ અને એવો પ્રેમ કરો માને કે આપણે માને ના ગોતવી પડે, માં આપણને ગોતતી આવે. હું મેલડી શું આ કળિયુગમાં. ઓળખો. અને મેલડીના સાચા ભક્ત હોય, મેલડીના સાચા હૃદયથી પ્રેમ કરતા હોય ને અમૃતની મેલડીને યાદ કરતા હોય ને તો હું મારા ભક્તોને ગોતી લઉં છું. ભક્તો મને ગોતવા ના આવશો. હું મેલડી શું આ કળિયુગમાં. કોઈ માથા દીધા, કલેજા દીધા, કોઈ આંગળીના બલિદાન દીધા છે ને હું રાજી છું. હું સિંધવન શપરા નદીના ગંધર્પિયા મેલડી છું. આ કળિયુગમાં મને ઓળખન તો જ ઓળખાશે. હું કોઈ પુસ્તકમાં નથી, કોઈ શાસ્ત્રમાં નથી, કોઈ વિજ્ઞાન કે જ્ઞાનમાં નથી. હું મારા ભક્તના હૃદયમાં છું. મેં મારા ભક્તો ગોત્યા. મને ગોતવાની જરૂર નથી, મને ગોતવાનું મૂકી દેજો. મારા સાચા ભક્તને ભાવ કશે અમે અમૃતની મેલડીને ગોતી લેશે. હું મેલડી છું. ગોતવા તો હું આવું છું, ગોતવા તો હું જઈશ અને ગોતીને તો હું લાવીશ, કારણ કે હું મેલડી છું આ કળિયુગમાં. એટલે જેનો જેવો ભાવ ભાવના માને પ્રસન્ન કરવીશ તો માં થાય આલ્યા. માને પ્રસન્ન કરવી છે તો સુખડી ધરાય. માને પ્રસન્ન કરવી છે ને માને રાજી કરવી છે. કોઈ નથી આલ્યું એવું આલ્યું છે તો મેં સ્વીકાર્યું છે. હું સીધો શપરા નદીને ગંધર્પિયા મેલડી છું આ કળિયુગમાં. આ કળિયુગમાં હું મેલડી છું. હું આ કળિયુગમાં મેલડી છું. હું કળિયુગમાં મેલડી છું. મેલડી છું ને અમૃતની મેલડી છું. 52 મહાનની મેલડી છું. હું સિંધવન શપરા નદીના ગંધર્પિયા મેલડી છું. આ કળિયુગની અંદર એવી રમત રમીને ભગવાનના ઘેર જવું કે મારા પછી કોઈ રમવા ના આવે. હું મેલડી છું આ કળિયુગમાં.
આ કળિયુગમાં એવી રચના કરી ભગવાનના ઘેર જાઉં કે મારા પછી કોઈ રચના ના રચી એક હું મેલડી છું, આ કળિયુગમાં આવી છું. ઓળખો તો જ ઓળખાશે. હું કઈ પકડાતી નથી, હું કઈ જોવાતી નથી, હું કોઈ મળતી નથી, હું કોઈની જગ્યાએ કઈ ઊભી નથી, હું કોઈ જગ્યાએ બેઠી નથી. હું તો મારા ભક્તોની ગેલી મેલડી છું ને ભક્ત ગેલા મેલડી ના સાતો. ઓળખો તો જ ઓળખાય. એટલે કળિયુગ છે, માણસ ભૂલો પડશે ને ભટકી જશે. પણ મેં શું કીધું કે ભટકી જાઓ ને ભૂલા પડો, હારી જાઓ ને થાકી જાઓ ને તાર મને યાદ કરવાની મારા દીવામાંથી ના નીકળું ને તો મારા અવતારમાં ખોટ પડો. હું મેલડી છું આ કળિયુગમાં. કઈક ને માં બતાવીશ, કઈક ને માં બતાવીશ. બસ તમારો ભાવ હોવો જોઈએ. જેને જે આપ્યું હોય મેં સમર્પણ, પોતાનો જે ભાવ સમર્પણ કર્યો ને મારા સુધી મેં લીધો. મારા માટે કર્યું, મારા માટે લાયા, મારા માટે કરો છો. જાઓ હું રાજી છું, તમે મારા ને હું તમારી છું. ક્યાંય ગોતશો નહીં, ક્યાંય ગોતવાની જરૂર નથી, મને ક્યાંય યાદ કરવાની જરૂર નથી. હું તમારા હૃદયમાં છું. જ્યારે દુઃખ પડશે ને ત્યારે ઓટોમેટિક અંદરથી આવીશ. જ્યારે મૂંઝવણ હશે ને ત્યારે ઓટોમેટિક ઊભી રહીશ, આઈને ઊભી રહીશ. કયા રૂપમાં આવવું હોય તો ઓળખો તો જ ઓળખાય. પણ ભક્તિ ભાવ શ્રદ્ધા ને વિશ્વાસ તમારા હૃદયમાં મારી મેલડીના પ્રત્યે વિશ્વાસ શ્રદ્ધા છે, ભાવ છે ને ભક્તિ ને ભજન છે ને તો હું મારા ભક્તોને ગોતી લઈશ. હું મેલડી છું. મારો ભક્ત કદાચ 4 વાગ્યા સુધી ભજન કરતો હોય ને એને લાગે માના કંઈક આલવું છે તો મેં સ્વીકારી લીધું. હું મેલડી છું. આ કળિયુગમાં મને ઓળખો ને તો ઓળખાય. આ કળિયુગની અંદર એવી રમત રમીને ભગવાનના ઘેર જાઉં કે મારા પછી કોઈ રમવા ના આવે. ઉષિત વંશપર નદીને ગંધર્પ્યા મેલડી છો. લોકોએ ગીતા વાંચી, મહાભારત વાંચ્યું, રામાયણ વાંચી, શાસ્ત્ર વાંચ્યા, ગ્રંથ વાંચ્યા, બધું વાંચ્યું ને હજારો લાખો ને કરોડો વર્ષ જશે ને તો મારી અમૃતની વાતો ને સાંભળવી પડશે ને માણવી પડશે. હું મેલડી છું આ કળિયુગમાં. આ તો હજારો લાખો ને કરોડો માણસો છે ને એટલે વિચાર આવતા હશે માતાજી જોઈએ છે, માતાજીને પ્રાપ્ત કરવાના છે. મને કોઈ ગોતશો, મને કઈ ગોતશો નહીં, મને ક્યાંય ગોતશો નહીં. હું તમારા હૃદયમાં બેઠી છું. ઓળખો તો જ ઓળખાય. અને હું તમને મળી ગઈ છું. મને મેળવવાનો પ્રયત્ન કરશો. મારા સાચા ભાવિક હોય ને, મારા સાચા ભક્ત હોય ને એમના ઘરે હું 24 કલાક ઊભી છું. મેલડી છું. તમે તો ખાલી સપના જોયા, દિવસ રાત સપના જો કર્યા પણ સાકાર થતા નથી, સાકાર નહીં થાય. તમારા હૃદયમાં મને બેહાડી છે તો બેહાડી રાખજો. જેટલા જોયા છે ને એનાથી ડબલ કરીને આલીશું. મેળવી છું. પણ ભાવ જોઈએ, ભક્તિ જોઈએ. અને માં કોને કીધી? મારો ભક્ત દુખી હોય, મારા ભક્તને મારી જરૂર પડી હોય, મારો ભક્ત મને યાદ કરતો હોય, સેવા કરતો હોય, પૂજા કરતો હોય, શીખડી શ્રીફળ એ કદાચ મોટા બલિદાન આપતો હોય, મને યાદ કરે ને તો મને ગોતવાની જરૂર નથી. હું મારા ભક્તોને ગોતી લઉં. મેલડી છું આ કળિયુગમાં. ઓળખો. હું કોઈ હાથે પકડાવું નહીં, હું કોઈ જગ્યાએ પકડાવું નહીં, બંધાવું નહીં. એક બાજુ બંધાઈ જાઉં તો એક બાજુ પછી છૂટી થઈ જાઉં. ભગવાન શંકર નારાયણની 7 જટામાંથી નીકળેલી કૂદકો મારી નીકળેલી મેલડી છો. હું તો ભક્તિને માનું છું, શ્રદ્ધાને માનું છું. મારા ભક્તોની ભક્તિને હું સ્વીકારું છું. અને મારા ભક્તો જ્યારે જ્યારે દુઃખી થાય ને ત્યારે હું મેલડી કાનો કાન સાંભળું છું. મને રાજી કરવાના 1000 પ્રયત્ન કરે માણસ, 1000 પ્રયત્ન કરે, હજાર પ્રયત્ન કરે. શું કરીએ તો માં રાજી થાય? શું આપીશું તો માં રાજી થાય? માને અમારા જોઈએ છે, માં અમારે જોઈએ છે. હું એમણે કોઈને મળતી અને જેને મળી જવું ને એની હાથ પેઢી તરી જાય છે. હું મેલડી છું આ કળિયુગમાં. બસ એક જ ભાવ લઈને આવો ને એક જ ભાવ રાખો કે આપણે માને મળવા જઈએ છે તો હું તમને મળવા આવીશું. મેલડી છું કળિયુગમાં. માતા કોઈ દિવસ માગશે નહીં. માતા તમારી કુળદેવી, તમારી માં હોય, તમારા ઘરે બેહેલી હોય, તમારા મઢોમ બેહેલી હોય. માતાજી માગશે નહીં, માગશે નહીં, માગશે નહીં, માગશે નહીં, માગશે નહીં. આપણે હાલવાનું, આપણે હાલવાનું ને આપણે હાલવાનું.
માં તું રાજી થા, હજારો કરોડો અને લાખો ગુના કર્યા છે, માં તું ક્ષમા કર, અમે તારા ને તું અમારી છો. અને એના ના ભળાઈને એના જાગન તો મારા અવતારમાં ખોટ પડી જાય હું મેલડી છું આ કળિયુગમાં. ધીરજના ફળ મીઠા. કેટલા? ધીરજના ફળ મીઠા. મોડું તો મોડું, પણ મોડું નહીં આલો, થોડું મોડું થશે, કારણ કે જ્ઞાન નથી, સમજણ નથી. આજે માણસ આવ્યો, પહેલી વખત આવ્યો, માતાજીને પૂછવું હું એવી રીતે કોઈ રસ્તામાં પડી નથી. શ્રદ્ધા વિશ્વાસ અને ભાવ લઈને ગયા તારા ઘરે, તારા આંગળી ડોશીના રૂપે મળવાઈશું મેલડી છું આ કળિયુગમાં. એટલે મળું છું, ઘરેથી નીકળી આવ્યો હોય ને કે માતાજીના મંદિરે જઈએ છે આજે, તો ડોશીના રૂપે રસ્તા મારે મળવું હોય તો મળું જ છું. કોઈ ચાર રસ્તે મળ્યું હોય, કોઈ ઝાડ નીચે બેઠેલી મળ્યું, કોઈ મંદિરની બહાર મળું, ચાર સ્વરૂપમાં મળો, ડોશી રૂપે મળો, દીકરી રૂપે મળો, દેવી સ્વરૂપે મળો, કિન્નરના રૂપે મળો. અને સાચી ભક્તિ કરો ને તો પેલી પાંચમા સ્વરૂપે ભગવતીનો ઉમાન પાર્વતીના રૂપમાં મળું મેલડી છું આ કળિયુગમાં. ઓળખો તો જ ઓળખાય, તમે મારા ને હું તમારી છું. કોઈ ખોડિયાના રૂપમાં જોઈ મને, કોઈ ખોડિયાના રૂપમાં જોઈ, બહુચરના રૂપમાં જોઈ, સધીના રૂપમાં જોઈ, હર્ષિતના રૂપમાં જોઈ, જોગણીના રૂપમાં જોઈ, બુટ બલાટ અને બેચરના રૂપમાં જોઈ, ચાઉના રૂપમાં જોઈ, કાળકાના રૂપમાં જોઈ, બ્રહ્માણીના રૂપમાં જોઈ છે. બધા જેટલા ભાવિકો જે માં લઈને બેઠ્યા છે બધાના સ્વરૂપમાં મને અમૃતની મેલડીને ગોતા છે, જોવા છે. એવું કહું છું કે ધીરજ રાખો, હું બોલું છું તમારી માં તમારા ઘરે દીવા બોલવા આવશે. હું મેલડી છું, મેલડી છું, મેલડી છું, મેલડી છું, મેલડી છું, મેલડી છું, મેલડી છું. ભક્તિ કરો તો એવી કરજો જગતમાં કોઈને ખબર ના પડે કે તમે ભક્તિ કરો છો. સેવા કરો તો એવી કરો, દુનિયામાં કોઈને કઈ જણાવવા નથી કે તમે સેવા કરો છો. મેં ના કીધું કે મન કોઈ ગોતવા આવશો નહીં, મારા સાચા ભાવિકને હું મેલડી ગોતી લઈશ. ક્યાં ગયો મારો ભક્ત જે મને આપીને ગયો તો? ક્યાં ગયો મારો ભક્ત જેને બલિદાન આપ્યું હતું? ક્યાં ગયો મારો ભક્ત જે રાત્રે 12 વાગે આ કાર્ય કરતો હતો? ક્યાં ગયો મારો ભક્ત જે 4 વાગ્યા સુધી એને ભજન કર્યું છે? હું ગોતવા આવીશ, મેં ગોત્યાસ, મારી રચના છે ને હું આલવાઈ હતી ને હું લઈ જાઉં, અને મને આલ્યું છે ને તો પાછું તને આલવાઈ છું મેલડી છું. મુશલમન સપરા નદીને ગંધરપિયા મેલડી છું. ધીરજ, તમારા ધીરજ હશે ને તો અમૃતની મેલડી મળશે. બેઠી જ છું હું તો, દરેકના ઘરે આવું છું, પણ ઓળખો ને તો ઓળખાય. હું તો આવું છું, જગાડું છું, સમજાવું છું, જ્ઞાન આલું છું. માની ભક્તિ કરો છો જોવા આવું છું, સેવા કરી તો જોયું. માળા પકડી 12 વાગ્યા તો બેઠ્યા, મેં જોયું. કોઈ સેવા કરતા કરતા રાતના 12:30 થયા તો કમળ ખોલ્યું અને બ્રહ્માણીના ચરણમાં મૂક્યું ને એના ચરણમાં મૂક્યું ને મન ના દેખાય ને તો બર્યું મારા અવતારમાં ખોટ પડ્યો કહેવાય. હું મેલડી છું આ કળિયુગમાં. કોઈ ખોડિયાના ભજન કરતું હોય તો સ્ત્રી છે બેઠી છે, માનો દીવો કરીને કહે છે કે માં તું રાજી રહેજે, ને એને આંખ બંધ કરીને અમૃતની મેલડી અને ખોડિયાલ બતાવી છે. હું મેલડી છું આ કળિયુગમાં. ધીરજના ફળ મીઠા. થોડું ધીરજ હજુ તમે રાખજો, હજુ સારું થશે, હજુ આનંદ થશે, હજુ મજા આવશે. કારણ કે ભક્તિથી મોટું કશું નથી. માને તો ભાવ જોઈએ. શું જોઈએ? ભાવ. કોઈ કે માતાજી સુખડી લેશો તો કે હા લાય. કોઈ કે માતાજી પેંડા લાયા તમે ખાશો તો કે હા ભાઈ લાય. હું તો એમ કહું છું કે તમારું પહેલા દુઃખ જ મને પીવડાવી દો ને દુઃખ જ મને ખવડાવી દો ને હું મેલડી છું. તમારા જીવનમાં આનંદ હશે, તમારા જીવનમાં સુખ સમૃદ્ધિ અને સંપત્તિ હશે ને તો મને મેલડીની ભક્તિ કરવામાં તમારે મજા આવશે ને. કે કોઈ જીવનમાં દુઃખ નથી, કોઈ તાવ તડકો નથી, આનંદમય જીવન છે અને ભક્તિ કરીએ છીએ, ખાઈને પીને આનંદ કરીએ છીએ માની આશીર્વાદના કૃપાથી. તો એવું કહું છું કે એવા દાડા લાવવા હોય ને તો તમારી કુળદેવીની ભક્તિ કરજો, 12 થી 4 નું ભજન કરજો. જે માની સેવાની પૂજા કરો એને કંઈક ને કંઈક આલતા રહેજો. બાકીનું વધેલું ઘટેલું હશે ને, કૂટતું હશે ને તો અમૃતની મેલડી તમને આલવાઈશ. મારો કળિયુગમાં એક જ પ્રયત્ન છે કે તમે તમારી માના ખોળામાં બેસી જાઓ, તમે તમારી માના થઈ જાઓ. કોઈ જગ્યાએ ફરવું ના પડે, કોઈને મળવું ના પડે, કોઈને પૂછવું ના પડે. આપણે માને પૂછીએ ને આપણી માં ગાવા આવા હું મેલડી છું. હું મળું ના મળો મારું કોઈ નક્કી નહીં. આ કળિયુગમાં ક્યારે બોલું ક્યારે બંધ થઈ જાઉં,
ક્યારે મળું ક્યારે ના મળું. હું ઈચ્છા મોજેલી મેલડી શું મળું તો મળું, નકર હજારો વર્ષ જતા રે, હજારો લાખો ના કરોડો વર્ષ ગયા. યોગી જોગી ભોગી મને અમૃતની મેલડી ગોતા થતો એવું મળી નથી. મને સિદ્ધ મને સપરા નદી ને ગંધર્પિયા ઉજ્જૈનમાં મને મળવા આયા. મને દીકરીના કલેજાના ધૂપ આલ્યો તોય નથી બોલી. આજે અમૃતના ઘરે બેઠી છું ને અમૃતની વસ્તીમાં બોલું છું કે મને ઓળખો તો જ ઓળખાશે હું મેલડી છો. હું નાની નથી, મોટી નથી, રંગાઈ નથી, રૂપે નથી, આકારે નથી ને વિકારે નથી. મેલામાંથી મેલીન ચોખ્ખા મળી ચોખ્ખી ગંગા હોય ને તો અમૃતની મેલડી છું. ઓળખો તો જ ઓળખાય. કેમની મળી શું એ તો ભગવાનને ખબર. ક્યાં મળી હતી તો ભગવાનને ખબર છે. મેં કોને શું વાત કરી હતી તો ભગવાનને ખબર છે. યુગ જાય મારો વચન ના જાય. કળિયુગમાં રાજ કર્યા વગર મોકલી દઉં તમને તો મારા અવતારમાં ખોટ પણ હું મેલડી છું. સિદ્ધ બની સપરા નદીને ગંધર્પિયા મેલડી છો. હું તમને તો નહીં પણ મારા ભક્તો હોય એને જો ભગવાનના ઘેર કોળા ધકર મોકલું ને તોય મારા અવતારમાં ખોટ પણ હું મેલડી છો. મારા ભક્તોને રાજ કરાવ્યા વગર મોકલી દઉં ભગવાનના ઘેર તો મારા અવતારમાં ખોટ પડ્યો કહેવાય. હું તો બહુ નાની છું. હું બહુ નાની છું. બહુ નાની અને બહુ મોટી છું. બહુ મોટી છું. વિશાળ મોટી છું. ક્યાં પકડવા જાય માણસ, શું હાલવા જાય માણસ. હું તો ભાવની ભૂખી છું. મારે કશું જોઈતું નથી. મારે કોઈની આશા નથી. મારો એક જ ભાવ કે તમારી ખોડિયાલ બોલતી થાય. મારો એક જ ભાવ તમારી બ્રહ્માણી બોલતી થાય, તમારી મેરડી બોલતી થાય, તમારી સધી ગાતી થાય, તમારી જોગણી દર્શન આલતી થાય, તમારી બહુચર તમને આશીર્વાદ આલ. તમારા વડીલો જે ગુના કરીને ગયા છે ને એ માં સમા કરીને તમને નવું જીવન આપો ને એ દેશ મારો. મારે કશું જોઈતું નથી. હું શંકર ભગવાનના ત્યાંથી આવી છું. મન કોણ શું હાલ. તમે દરેક દુઃખી છો. બધા કંઈક ને કંઈક દુઃખી છો. ક્યાંક ને ક્યાંક હલવાયેલા છો, કંઈક ને કંઈક ફસાયેલા છો, ક્યાંક ને કંઈક મૂંઝવણ છે, કંઈક ને કંઈક અટવાઈ ગયેલા છો. પણ ચિંતા કરશો નહીં. તારવા હું અમૃતની મેલડી આવી છું. તાર્યા વગર જતી રહું ને ભગવાનના ઘેર તો મારા અવતારમાં ખોટ પડે હું મેલડી છું. ઓળખો તો જ ઓળખાશે. યાદ રાખજો. ખરાખરીના સમયમાં રૂપિયા કામમાં નહીં આવે. ખરાખરીના સમયમાં મિલકત કામમાં નહીં આવે. હો વિકાસનો ધણીય છો ને તોય કામમાં નહીં આવે. પણ આપણી કાળકા બ્રહ્માણી ખોડિયાલ અને મેલડી જરૂરથી રાત્રે 2 વાગે ટવકો પાડો ને પાછી નીકળશે. ઉષિત મન સપરા નદીને ગંધર્પિયા મેલડી છો. કોકરે કરોડો રૂપિયા આપશો તો દુઃખ નહીં મટાડ. પણ આપણી ખોડિયાલ મેલડી બ્રહ્માંડ કે કાળકાને કહીએ ને કે માં હજારો લાખો ને કરોડો ગુના કર્યા, તને સુખડીને શ્રીફળ આલ્યો. માં અમે તને શું આલવાના, તું રાજી થા. તાર રાત્રે 4 વાગે ને ત્યાં તો આઈને હોનાના રથમાં આઈને ઊભી રહેલી હોય. માં તમને રેઢા મુક્તિ. ભલે તમે અહીંયા હોય ને તમારા હૃદયમાં માં બેઠી. મન દેખાય તમને ના દેખાય, તમને દેખાય એ મને ના દેખાય, મને દેખાય ને તમને ના દેખાય. મને દેખાય ને પરમાત્મા ના દેખાય, પરમાત્મા દેખાય ને મને ના દેખાય. હું બતાવું છું એ કોઈ નથી જોવા માંગતો. અને તમે જોવાડવા આવ્યા છો ને એવું જોવા નથી માંગતી. કારણ કે તમે મારા ને હું તમારી છું. દુઃખના પોટલા બાંધીને આવો ઘરેથી. જાણતા ફરફર કરો, જાણતા બતાય કરો. હમણાં આવો એટલે માતાજી અમાર તો આટલું દુઃખ છે, 25 વર્ષથી દુઃખ છે, 50 વર્ષથી દુઃખ છે. બધે ફરફર કરીએ છે, આ કર કરીએ છે. આટલું બેહાડ્યું ને આટલું ઠાડ્યું. હું એમ કહું છું એ કોઈક દિવસ તમારી માં બ્રહ્માણીને કીધું કે લે માં સફેદ કમળ તું રાજી થા. કોઈ દિવસ ખોડિયાલને કીધું કે માં ત્રિશુલ લેન તું રાજી થા. કાળકાન કોઈ દાડો હાના ભાણામ જમાડી છે. પેલી હર્ષિતને તલવારનો ભેટ કોઈ દાડો આલી છે. પેલી સતીને કોઈ દાડો લાડવા ખવડાયા છે. હું મેલડી છું આ કળિયુગમાં. તમારી કળિયુગમાં માતાઓ ના જગાડું તો મારા અવતારમાં ખોટ પડે. ઉષિત સપરા નદીને ગંધર્પિયા મેલડી છો. અસલ કાળકા કાહાના ભાણામ જમ. 1000 વર્ષો પહેલા ભગવાન શંકરે કાસાના ભાણામ જમાડી હતી. કાળકાન શું જમાડી હતી? કાળકાને કાહાના ભાણામ જમાડી હતી. કાળકા ગાવા આવી હતી. તોય જયારે રુદ્ર સ્વરૂપ લીધો ને તારે શંકર ભગવાનના કાળકાના ચરણમાં શરણમાં પડી જવું પડ્યું તો તે ભગવતી કેટલી મોટી હશે, માં કેટલી શક્તિશાળી હશે. ભગવાનથી મોટો કોઈ નહીં. તો ભગવાનથી મોટો કોઈ નતો તો પછી મા કાળીના પગમાં શું કરે છે? કારણ કે આદ્યાશક્તિ પોતે છે. કાળકા છે, બ્રહ્માણી છે, મેલડી છે, જોગણી છે. એના એક ને એક 1000 સ્વરૂપ છે. પણ ઓળખો. કોઈ કે વાણવટી, કોઈ કે સધીમાં, કોઈ કે જોગણીમાં, મેલડીમાં, ઝોપડીમાં, ખોડિયાલમાં, ચામુંડમાં, મોમાઈમાં, મૂડી એકની માં. એટલે કોઈ માની પાછળ એવું જોયું કે માં કાળી હતી કે ધોળી હતી?
કોઈ શાસ્ત્રમાં લખ્યું છે? કોઈ શાસ્ત્રમાં લખ્યું છે? કોઈ જગ્યાએ લખ્યું નથી કે મહાકાળીમાં કાળા હતા કે મેરડીમાં ધોળા હતા. કોઈ જગ્યાએ લખ્યું નથી, આપણા બનાવ્યું છે. તમે મનુષ્ય ચિત્ર બનાવ્યું, તમે મનુષ્યને માનો છો. હું તો એમ જ કહું છું કે હું નાની નથી, મોટી નથી, રંગાઈ નથી, રૂપાઈ નથી, આકારે નહીં, વિકારે નથી. તમે મારા ના, હું જ તમારી છું. દરેકના હૃદયમાં છું, દરેકના ભાવમાં છું, ભક્તિમાં છું, ભજનમાં છું. જ્યાં યાદ કરો ત્યાં મેલડી છો. કદાચ કંઈક સાંભળતા સાંભળતા સુઈ જશો ને, કંઈક સાંભળતા સાંભળતા સુઈ જશો ને અને મને કદાચ યાદ કરીએ છે ને, તો હું પછી સપના રૂપે દર્શન દઉં મેલડી છું. ઘણાને બતાવ્યું, ઘણાને બતાવું છો. મેં જેને વચન આલ્યો છે કે જા હું તાર જોડે છું, તો યુગો જુગો અને હજારો લાખો ને કરોડો વર્ષ જાય, હું એને ભેગું રહેવાની રહેવાની રહેવાની. મને કંઈક આપે કે ના આપે, મારા દીવા થાય કે ના થાય. મારા કળિયુગમાં 2 દીવા છે, ચાંદો ને સૂરજ. એક ઓલવાય તાર બીજો ચાલુ થાય છે. હું મેરડી છું આ કળિયુગમાં. એટલે મારા દીવા તો ભગવાને મેકેલા માણસો કરતા નથી. તમે તો દીવો કરો તો ઓલવાઈ જાય ને, ઓલવાઈ જાય. તેલ નાખવાનું, ઘી નાખવાનું, હળગાવાનો. આ તો હમણાં 7 વાગે ને એટલે જાગે, 8 વાગે એટલે ઓલવાઈ જાય. ઓલવાઈ જાય કે ના ઓલવાઈ જાય? ભગવાને આયોજન કરેલું છે. એ કોઈ નહીં હોય ને, પર ભગવાન કે માતાજી કે કોઈ નહીં હોય ને તો કોઈ ચિંતા કરશો ને. આ 2 છે, તમારી સેવા કરશે. ચાંદો ને સૂરજ છે ને, એ આપણી માની સેવા કરે છે. ઓળખો તો જ ઓળખાય. જેનો જેવો ભાવ એવા આશીર્વાદ હું તો આલું છું. દૂર દૂર રહેતો હોય, ખૂણામાં બેહી રહેતો હોય, કંઈક સાંભળતો હોય, ઘરે નાની મોટી ભક્તિ કરતો હોય, સેવા કરતો હોય, મારામાં મન પૂરવેલું હોય, તોય હું મેરડીને મળવા જઉં છું. કારણ કે એ મારો છે ને, હું એની છું. થાય ને એટલે એવું ના વિચારશો કે 8મા આવી તો નિવેદ કરવાનું, 9મા આવી તો નિવેદ કરવાનું. તમારી માં તમને સંકેત આલે કે આજે સાંજે 7 વાગે મારે ચોખાનું નિવેદ ખાવું છે, તો માને અર્પણ કરી દેવાનું. તમને એવું લાગે કે મારી માએ કીધું છે દર્શન કરવા આવો, કોઈની રાહ જોવાનું નહીં, આપણે દર્શન કરી આવવાના. માના કીધે ચાલવાનું, માણસના કીધે નહીં. એક સમયે માણસ કદાચ ધોકો દે, માણસ ગદ્દારી કરે, માં નહીં. ઓળખો, માણસ બોલીને બીજું બોલે, આપણી માં કદી બોલતી. આ તો તમારા વડીલો કંઈક ગુનાને ભૂલ કરીને ગયા ને એટલે તમે દુઃખી થયા છો. સારું થયું તમે દુઃખી થયા તો અમૃતની મેરડી મળી છે ને. એટલે દુખાઈ ભગવાને કંઈક જોઈને આલ્યું હશે, ભગવાને દુખાઈ કંઈક જોઈને આલ્યું હશે કે દુઃખ હશે તો જશે ને મળવા, અને મળવા જશે તો મેરડી મળશે ને. ઓળખો તો ઓળખાય ને. અને જે ખાલી ખાલી આયા હોય ને કેમ પૂછવું છે, કોઈ જવાબ નથી. જાઓ ફરો ફરો, બીજે જાઓ, ત્રીજે જાઓ, ચોથે જાઓ, 5મે જાઓ, હારી જાઓ ને પછી મેરડી પાસે આવો. મારે કોઈની જરૂર નથી. હું તો એમ કહું છું કે મારા સાચા ભાવિક 5 બેસ્યા હોય ને મને મળવા, મને મારા 5 ભાવિક મને મળવા આવે અને હું એમને કંઈક 4 વાત કહું અને 2 વાતો એમના જીવનમાં ઉતારે ને એમનું જીવન પવિત્ર ને કલ્યાણકારી થાય ને, એટલે મારા ભગવાનના તા મારે સહી કરેલી થાય. ભગવાનને મારે કહેવું પડે ને, ભગવાનને નહીં કહેવાનું. ભગવાનને મારે કહેવાનું ને કે મારે ત્યાં આવતા હતા, મેં આટલું જ્ઞાન આલ્યું છે ને એમની ખોડિયાની ભક્તિ કરતા થયા, બ્રહ્માંડની ભક્તિ કરતા થયા, સુખડી શ્રીફળ ધરાવતા થયા, તો ભગવાનને તો થાય ને કે હા સારું થયું મેરડીને કળિયુગમાં મોકલી. તો આટલું તો થયું ને. શંકર ભગવાને દરેકના ઘરે માતાજીઓ આલી, અલગ અલગ નામથી સ્વરૂપે. પણ કંઈક આપણી ભૂલ થઈને નારાજ થઈ ને, તો એવું જો કંઈક ભૂલ થઈ તો નારાજ થઈ ને, કંઈક ગુનો થયો તો બોલતી બંધ થઈ ને. હવે મારા કીધે ચાલો, રાજી થશે ને બોલતી થશે. ઓળખો, એટલે કોઈ જીવનમાં દુઃખ છે સુખ છે બધું જ ભૂલી જાઓ. સુખ છે દુઃખ છે બધું ભૂલી જાઓ. નવું જીવન, નવો અવતાર, નવું જીવન, નવો અવતાર અને નવો દિવસ લઈને હું અમૃતની મેરડી દરેકના ઘરે આવીશ. એ દરેકને હું તો આશીર્વાદ આલું છું. સેવા કરતા હોય એના આશીર્વાદ હું તો આલું છું. સેવા કરતા હોય ના જોતા હોય તો હું તો આશીર્વાદ આલું છું. સેવા કરતા કરતા 4 રસ્તે જતા રહ્યા તો હું તો આશીર્વાદ આલું છું. હું તો મોજેલી મેળવી છું. તું મારું ને હું તારી છું ને. એટલે દરેકને હું તો જોઉં છું. જ્યારે જ્યારે કહેવાનું થાય એટલે કહું છું. પણ જો માની સેવા ભરપૂર કરજો, માની સેવા ભરપૂર કરજો, માને ભરપૂર યાદ કરજો. અને માને જ્યારે જ્યારે તમારા હૃદયમાં થાય ને ત્યારે માનો નિવેદ કરતા જ રહેજો.
એટલે દરેકને મારા આશીર્વાદ. જેને સુખડી આલી એના આશીર્વાદ, શ્રીફળ આલ્યું એને આશીર્વાદ, ફૂલ આલ્યો એને આશીર્વાદ, મોટા બલિદાન આલ્યા હોય એને આશીર્વાદ, ભક્તિ કરો છો એને આશીર્વાદ, સુખડી આલી એને આશીર્વાદ, ચૂંદડી આલી એને આશીર્વાદ. તમે મારા ના હું તમારી છું. એટલે કોઈ મન ગોતશો કે માતાજીને આવું આપી દઈએ તો માતાજી રાજી થાય ના. મેં તને ગોતી લીધો, તું મારો ને હું તારી છું. ઓળખો તો જ ઓળખાય. એટલે દરેકને મારા આશીર્વાદ. જે જે ગરબો લઈને આવે એના આશીર્વાદ, ગરબામાં ચિઠ્ઠી મૂકીને આવે એનું કામ પૂરું થાય એવા આશીર્વાદ. ઓળખો તો જ ઓળખાય. તમે મારા, હું તમારી. દરેકને મારા ખૂબ આશીર્વાદ. તમે મારા, હું તમારી. ભજન અને ભક્તિ કરો છો એટલે ભક્તમય લાગો છો. બસ ક્યાંક જીવનમાં ભૂલા પડ્યા હશો એટલે દુઃખ આવ્યું હશે, એક રહી જતું હશે એટલે દુઃખ આવ્યું હશે, વડીલો બતાવ્યા વગર ગયા હશે એટલે દુઃખ આવ્યું હશે. પણ જો હું બતાવ્યા વગર ભગવાનના ઘરે જતી રહું તો મારા અવતારમાં ખોટ પડ્યો કહેવાય. હું મેળવીશું. થોડી ધીરજ, થોડી ધીરજ. બધે ફરી ફરીને આયા હોય, બધે ફરી બધે આયા હોય, ભલે ફરીને આયા, સારું કર્યું ફરીને આયા, સારું કર્યું બીજે જઈને આયા, સારું કર્યું કંઈક 12 થી 5 અનુભવ લઈને મારા ત્યાં આયા છો. હારી થાકીને કંટાળીને હવે તો બેસી જવું છે, પણ મને જોઈ એટલે પાછા મારી જોડે બેઠ્યા છો. જેને જેને અમૃતની મેલડીનો સંગ કર્યો, જેને જેને અમૃતની મેલડીને ઓળખી લીધી, એને કળિયુગમાં કાંઈ બેહવું ના પડે. હું મેલડી છું, આ તો કળિયુગ છે. ધીરજ, ધીરજ ના હોય એટલે માણસ દુઃખ વધે. આજે ને આજે માતાજી બતાવો, આજે ને આજે માતાજી બતાવો, આજે ને આજે માતાજી બતાવો. એવો ભાવ લઈને આવો, શ્રદ્ધા લઈને આવો, વિશ્વાસ લઈને આવો કે મારા દર્શન કરીને કદાચ ઘરે જાઉં ને તો હું સપનામાં કહેવા હું મેલડી છું. મેં કોઈને સુખ બતાવ્યું, એની મા બતાવી, બતાવીને મા બતાવી. વાતો તો દુનિયા કરે છે. દરવાજાની બહાર જાવ એટલે વાતો થતી હોય, બનાવતી હોય ને. દરવાજાની અંદર તો અમૃતની મેલડી, મેલડી શું. પણ જેની જ્યાં શ્રદ્ધા હોય ત્યાં એને એવું હોય ને કે મારું કામ અહીં થશે. કોઈની શ્રદ્ધા બીજે હોય એનું ભજન કર, કોકની શ્રદ્ધા ત્રીજે હોય ત્યાંનું ભજન કર. મેં તો તમને એમ કીધું તમારી કુળદેવીનું ભજન કરજો. હું તો માર્ગ બતાડવા આવી છું, માં બતાવવા આવી છું. અને મેં કીધું ને કે પ્રમાણ વગર આ કળિયુગમાં કોઈ દીવા કરવા નહીં. મોટો મોટો લાલ ગવંડર હોય ને માતા બતાવો તો કહેવાનું કે 200 રૂપિયા મળે છે, સપનામાં આવે છે, પ્રમાણ આપો છો. અરે વાતો તો દુનિયાએ કરી, વાતો તો દુનિયા કરે છે ને કરતી રહેશે. પણ કદાચ આ કળિયુગની અંદર હું જેવી માં છું, જે લખીને આપું ને એટલું જ બનશે. હું મેળવી છું. કદાચ સમય એવો આવે ને હું બોલું નહીં ને અને હું લખીને આપું ને તો બન્યા વગર રહે નહીં. એ મેળવી છું. આ તો માણસ સંતોષ નથી. આજે પહેલી વખત આવ્યા છો તો માતાજીને મળ્યા વગર જઈએ નહીં. મારે તને મળવું, તને 4 વાતો કરીશ, પણ એવા થઈને તો આવો. પવિત્ર મન લઈને આવો, દૃઢ વિશ્વાસ લઈને આવો કે અમૃતની મેલડી નવું જીવન આપશે. અને જરૂરથી ભગવાનના ત્યાંથી લઈને આવું મેળવીશું. પેલા દીકરા નતા ને તો સમય હતો, દીકરા ના હોય તો સમય હોય ને. દીકરા થઈ ગયા તો સમય નથી. પેલા કે દીકરાને બહુ દીકરા લગ્ન કરતા નથી, પરણતો નથી, એનું સગ પણ થતું નથી. તો દર રવિવારે આવે, માતાજી જોજો અમારી હામું. હા ભાઈ જોયું, તારે બહુ ના થઈ ગયા. હવે ટાઈમ સમય બધી ચાવી છે, બહુ જતી રહે. મેલડી છે, જાદુગર મેલડી.
કાળીનો એક ક આપાયા હું લેવા આવો ઓળખો. દુનિયાના મંદિરે ભરો બકરા ચડે છે ને, કોઈ પાડા હાલતું હશે, કોઈ દારૂ ચડાવતું હશે. મેં તો ખાલી સુખડી લીધી, એ તમારા ભાવથી તમે આલો ને તો હું મેળવી છું. જે માતા બીજાનું પૂરું કરતી હોય, મારું પૂરું ના કરી શકું કે ના કરી શકું? જો તમને દીકરો દે શકતી હોય, તમને ધનવાન કરી શકતી હોય, તમને રંકમાંથી રાજા બનાવી શકતી હોય, તો એક સુખડીનો પ્રસાદ જાતે માતા ભગવાનના ત્યાંથી લઈને ના આવું કે લાય તારું શિવ પુરાણ આપ્યું છે, ઘરે ઘરે વાંચ્યા છે ને, જગતમાં લોક કલ્યાણ થઈ રહ્યું છે, લાય મારી સુખડી આલ. તો ભગવાનને સ્વયં કાળકાને કઈ બનાવવી પડે, મારી કાળકાના રામ સૌ મેળડી છું, મને ખવડાવવી પડે, કેવું પડે ને. પણ માણસ દુખી. કેમ દુખી? અજ્ઞાનતા. કેમ દુખી? ખબર નથી. કોના દીવા કરો છો? કરતા આવીએ છે. કોઈ ઘરની બતાવી, બહારની બતાવી, ભૂમિકાની બતાવી, દુઃખવાળી બતાવી, નખોદેની બતાવી, બધી બતાવી ને. હું એવું કહું છું કે તમને બધી માતા બતાવતા આવડી, પણ એમ કેમ ના કીધું કે ગામડે જજો, ડોશીના રૂપે 25 કિલોમીટર મળશે. આ કળિયુગની અંદર બધી નકલ થાય ને. આ અમૃતની મેલડીની નકલ કરી જાય ને તો મારા અવતારમાં ખોટ પડ્યો કહેવાય. હું મેલડી છું આ કળિયુગમાં. હવે નકલ ક્યાં કરવા જાય? એ નકલ કરવા જાય કદાચ હું બોલું છું બોલીએ લે, હું કદાચ કહું છું તો કહીએ દે, પણ ડોશી ક્યાં લેવા જશે? ડોશી તો અમૃતની મેલડી લેવા જાય. અમૃતની મેલડી મોકલા. કાળકા કે જા, ખોડિયાલના રસ્તામાં મળવાનું છે 25 કિલોમીટર, રાજાપરામ જઈને મેલડી કહી આવ કે જાઓ રાજાપરાની ખોડિયાલમાં તમારા દીકરા આયા છે, તે અસલ મોઢે જાય છે, 25 કિલોમીટરે મળો છો. એટલે રાજાપરાની ખોડિયાલ કે જાઓ કહી દો મળું છો, ડોશીના રૂપે મળે. હું સીધો સપરા નદીના કંદરફિયા મેરડી છો આ કળિયુગમાં. પછી ચાવણ માતા વાળા આયા હોય તો એવું નહીં કહેવાનું કોઈ દિવસ કે ઘર જઈને ચાવણ માતાને દીવો કરજો. ના, તારા સપનામાં ડોશી આવે, તને દર્શન દે, તને સંતોષ થાય ને તો જ દીવો તરજે. હું મેલડી છું આ કળિયુગમાં. હું મળો કે ના મળો, મળો તો મળો. હું તો નિરંજન નિરાકાર એક પવન રૂપી દેવ છું. હજારો લાખો ને કરોડો માણસો દીવા કર્યા, ભલે કર્યા. હજારો કરોડો લાખોએ શ્રદ્ધા ને વિશ્વાસ રાખી, ભલે રાખી. જો તમે મને નહીં ભૂલો ને તો હું તમને નહીં ભૂલું. આટલો એક જવાબ. જો તમે તમારા હૃદયમાં મને બેહાડી રાખશો, કોઈ દાડો દુઃખ નહીં આવવા દઉં. જો તમે તમારા હૃદયની અંદર મને રાખી હશે તો મોટા મહેલમાં રાખવા આવીશું, મેળવી છું. ઈચ્છા દરેક માણસની કોઈ ઈચ્છા હોય ને, દરેક માણસની ઈચ્છા હોય, દરેક માણસનું સપનું હોય. જો તમારા ધીરજ હોય, મને ઓળખી ગયા હોય ને, તો એ સપનું મારા ઉદીન આવ્યું છે, હું ભગવાનના નામ મૂકીને આવીશું. એ સપનું જો પૂરું ના થાય તો મારું નામ મેળડી. એટલે જે પહેલી વખત આયા હોય કે બીજી વખત આયા હોય કે આવવાના છો કે નથી આવવાનું, એનાથી મારે કોઈ લેવા ખાવા નથી. મારે જેને બતાવવાનું છે એને કોઈ દાડો બતાવ્યા વગર મોકલ્યા નથી. અને જેને નહીં બતાવવાનું ને 50 વર્ષે નહીં બતાવતી. મોજીલી મેલડી છો, મસ્તાની મેલડી છો, આ કળિયુગમાં આવી છો. માતાજી તમે રાજી છો ને? હું રાજી છું. તારી દેવને રાજી કરી લે, હું જોડે છું. મોટા મોટી ધીરજ તમારામાં ધીરજ હોય ને, અહીંયા એને જ આવવું જ એનામાં ધીરજ હોય. હું મોજેલી મેરડી છું, મારી ઈચ્છાની રાજા છું. 12 પેરો બેઠ્યો, ગાડી ઉપર બેઠ્યો, કોકની પાસે વાત કરે છે. હું કહું છું કે એના ઘરમાં મેરડીને દુઃખ છે, હું મેરડી છું. આ કળિયુગ ગોતી લાવો. કળિયુગમાં હાથ વાળીની દીકરીને મોકલું, ના ગોતી લાવો ને તો મારા અવતારમાં ખોટ પડે. હું મેરડી છું. પણ ઓળખો તો જ ઓળખાય. દીવા કર્યા ને બધા, દીવા કર્યા ને બધા કરી નાખ્યા. કોઈને મળી, કોઈને જોઈ, કોઈ માળી, કોઈ જાણી. જો શંકરો રાત્રે સપને રૂપિયા આવીને ઉભી રહીને અસલ દર્શન દેવું મેં કર્યું છું. સત્ય બતાવવા આવીશું. સત્ય અરીસો આપણી ચાવણના ગમવા જોઈએ, આપણે મોમાઈના ગમવા જોઈએ, આપણી ખોડિયાલના ગમવા જોઈએ, આપણી બ્રહ્માણીના ગમવા જોઈએ, આપણી માના આપણા ગમવા જોઈએ. આપણી માની આગળ આપણે નાના બાળક છીએ. શું છીએ? નાનું બાળક. કોઈ ધનવાન જો પૈસા વાળા હોય કે ગરીબ હોય, અમીર હોય, દુખી હોય, સુખી હોય, મારો તો એટલું જ કહેવાનું થાય કે મા વગર કોઈનો ઉદ્ધાર નથી. માએ જન્મ આલ્યો,
ઋષિ મુનિ હતા કે પરમાત્મા હતા કે રામ હતા કે કૃષ્ણ હતા કે તમે છો કે તમારા દાદા હતા, માએ જન્મ માન્યો એટલે તમે આયા છો. સંત મહાત્મા કે મહાન પુરુષ કોઈ બન્યું હોય આ કળિયુગની અંદર તો એને માએ જન્મ માન્યો. સ્વીકારવું પડે ને? સ્વીકારવું પડે કે નહીં? એને માથી મોટું હોય. માની અંદર બધું સમય ગયેલું છે તોય આપણે બધું દુઃખી છીએ, તોય ગોત ગોત કરીએ છીએ. ક્યાં ગોતો? તમારામાં પડ્યું છે. તમારામાં દીવા કરવાના છે, તમારી અંદર જ પડ્યું છે ને ગોતવાનું છે ને ગોતવાની કોશિશ કરાવું છે પણ ગોતતા નથી, ભાગી જાય છે. તોય કહું છું કે 10 વર્ષે અમૃતની મેળવીને પાસે બેહવું પડશે. સત્યને સ્વીકારવું પડે. જો જીવન જીવવું હોય ને, જીવન સત્યને સ્વીકાર લેવાનું. કેવું કે તમે આ કળિયુગમાં મહેમાન છો, માલિક નહીં. અને આ કળિયુગમાં મહેમાન નહીં, હું માલિક છું. આપણી માં હોય ને ઘરે બેસેલી હોય ને, આપણી માં તમારી કુળદેવી બેઠી હોય ને ઘરે, તો એટલું સમજી લેવાનું એ માલિક છે, મહેમાન નહીં. તમે મહેમાન છો, માલિક નહીં. તમારા પરદાદા ગતા રહ્યા, દાદા ગતા રહ્યા, તમે ગતા રહ્યા, તમારા દીકરા જતા રહેવાના, એના દીકરા જતા રહેવાના. કોઈ માલિક કરોડો અરબો ને અરબો ને ગાડીઓ ને બંગલા ને મિલ ને માલકત ને બધું જ પડી રહ્યું. આ મિલો પડી રહી. કોઈ ભોગાવા વાળું છે? નથી ભોગાવા વાળું. એનું કારણ છે કે જમીન એમના બાપની હતી નહીં. જમીન કોઈના બાપની હતી નહીં. મિલો બાંધી અને બધું કર્યું અને ગરીબ માણસનું શોષણ કર્યું હોય, સારું ના કર્યું એટલે એમનો નખો જાય કે ના જાય? જાય. આજે કશું જ નહીં, કશું જ નહીં, કશું જ નહીં, કશું જ નહીં, કશું જ નહીં. એટલે ભગવાન જે તમને આપો ને એમ જ તમે સંતોષ. પછી કે માતાજી નોકરી નથી તો કે જા 25,000ની આલી. તારો કે હવે રવિવારે તો કે સાહેબ ના પાડે. સાહેબ ના પાડે? હું સાહેબ છું ને? એ સાહેબ ના પાડે? આ સાહેબ પાસે નોકરી લેવા આવ્યો તો ને તું, એ સાહેબ ના પાડે? હા, હવે બૈરું કહે ને કે હેડો જવાનું, હેડો બહાર જવાનું, તો જતો રહે. માન ના મળવા આવે. એક વસ્તુ યાદ રાખજો કે પત્નીને કદાચ સાડી લઈ આપો કે ના લઈ આપો, પણ માં ન લઈ આપજો. થાય ને છૂટાછેડા થાય તો કોકના છૂટાછેડા થાય તો બીજું બૈરું મળે છે ને. બૈરાના છૂટાછેડા થાય તો એને બીજો ઘરવાળો મળે છે ને. આપણને માં નહીં મળતી. માં મળે છે? નથી મળતી, નથી મળતી, નથી મળતી, નથી મળતી, નથી મળતી. એવી રીતે આપણી મારી હે ગયેલી છે ને, નથી માનતી, નથી માનતી, નથી માનતી, નથી માનતી. પણ આપણે નાનું બાળક બનીને એના ખોળામાં બેહીને ધાબા મંડવાનું છે. એ તો આપોઆપ પાલવ ઢાંકી દેશે. હું મેલડી છું આ કળિયુગમાં. મેં કોઈને કીધું વાળવું પડશે, કોઈને કીધું શ્રીફળ મૂકજો, વાળજો, કોઈને કીધું કશું જ નહીં. તમારો શ્રદ્ધા ભાવ ને વિશ્વાસ મારા પ્રત્યે હોય, મન તમે કહો કે માં દુઃખ સન ગોતી ના લાવું તો મારું નામ મેલડી નહીં. મેં ગોતી લાવી, હું ગોતી લાવ્યું હોય, બરોબર છે. હું તો તમારી ગુણન ભૂલ ગોતીને લાવી, પણ સમાધાન તમારે કરવાનું, ભક્તિ તમારે કરવાની ના. એક દીવો હતો એના 4 દીવા થયા. એક દીવો હતો દાદાના વખતે. તમને બધાને પ્રશ્ન કરું છું, દાદા વખતે એક દીવો હતો, આજ તમારા ઘરમાં કેમ 4 દીવા થયા? એનું કારણ છે કે ઓળખો ને તો ઓળખાય. ભૂલા પડ્યા કે ભૂલા પાડ્યા, ભલે ભૂલા પાડી દીધા હોય, પણ હું તમને કહીશ કે તમારી આજ અસલ જનેતા છે. આની પાસે સુખ પડ્યું છે. આ તમને દીકરા દે છે, આ તમને પરણાયેલ છે, અને આજ તમને જાહો જહાલી કરી આપશે. માણસ ઓળખતો જા 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 માગ 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 માગ. કે ચોટીલા જઈએ છે આજે, તો ચોટીલા જાય તો 4 વસ્તુ માગીને આવો. માગવા ગયો તો કે દર્શન કરવા ગયો તો આલુ હોય તો બધું આલે. આલુ હોય તો આલે ને. અહીંયા માનો કે કોઈ ગાંડો હોય ને માગતો માગતો અંદર આવ્યો હોય અને મન લાગે કે ગાંડો છે ડાયો કરું, તો પછી મોટો રાજો ગાડી લઈને ફરો 50 લાખ રૂપિયા એવું કરી આપે. એટલે મને ખબર છે મારે કોને દેવું ને કોનું લેવું થાય ને. નકર પૈસેથી દુઃખ મળતા તમારો ભાવ છે. તમે કહો છો માતાજી સુખડી લાયા, ભલે લાયા. માતાજી ઘડિયાળ લાયા તો કે ભલે લાયા. માતાજી ફૂલ લાયા, ભલે લાયા. ભાવ લાયા, ભાવ લાયા તો બધું જ લાયા. ભાવ નથી લાયા તો કશું નહીં લાયા. થાય ને એવું? એટલે તમારી અંદર જે ચેતના છે, જે ભક્તિ છે, જે ભાવ છે, અને જેને માનો છો એને પકડી રાખજો. તમે કોઈ મંદિરે જતા હોય, માનો કે તમારા ઘરમાં હનુમાનજી ના પૂજાતા હોય ને હનુમાનજીના મંદિરે તમે જતા હોય, જાઓ, મારી ના નથી. હું તો એવું કહું છું કે તમે દુનિયાના દરેક ખૂણે તમે જઈને આવો, સત્ય તમે જાણી ના આવો, પછી તમે મારી પાસે આવો. કારણ કે ભણેલો ના હોય ને, ગણેલો ના હોય ને, તો દુનિયાની એને ખબર હોતી. પણ તમે બધે ફરો,
કોણ સત્યનો સ્વીકાર કરો. હું તો તમને એમ કહું છું, સત્યનો સ્વીકાર. જો સત્યનો સ્વીકાર તમે નહીં કરો ને તમારા બાળકોને દુઃખ આવશે. ગયડા પેલા શું કરતા હતા, ના અમારી ઝોપડી બહુ જોરદાર છે કે હા બકરો આલીએ છે, દારૂ બારૂ આલીએ છે, અમારી ઝોપડી જોરદાર છે કે. આજે એની વસ્તી વાળા દુઃખી થયા. કેમ? ઝોપડીને જોઈતું તું હાલતા નથી, ઝોપડીને બરોબર સમયસર દીવા કરતા નથી, ઝોપડીને બરાબર માનતા. પછી બીજે જાય કે જબરી માતા છે ત્યાં જઈએ તો આપણે શું ભૂલ કરી ગુનો કર્યો છે તો આપણને કહેશે કે બાપડી માં નથી. ના કે ના કે મેં તમને કીધું ને કે તમને એવું લાગે કે માતાજી મળતા નથી, જવાબ નથી આપતા અને અમારે બહુ દુઃખ છે, તો 12 થી 4 નું ભજન કરો. એક દાડો તમારી માં કહેવા આવશે કે તમારી પેઢીમાં સતી માતાનું દુઃખ સૌ મેળવીશું. તમારો અનુભવ તમને પોતાનો અનુભવ થશે. કોઈ શ્રીફળ મૂકવાના નહીં, કોઈ મૂળા બંધાવાના નહીં, કોઈ વાયણ કરવાના નહીં, કોઈ શ્રીફળ માથા પરથી બંધક ફેરવવાના નહીં, કોઈ દોરો નહીં, કોઈ મંત્ર ને તંત્ર નહીં. આપણા માના ને માં આપણી પણ ભૂલી ગયા હોય, ભૂલા પડ્યા હોય, સમજણ ના પડી હોય એટલે શું થાય કઈ? જો તમારા જીવનભરનું જે કઈ સુખ લેવું હોય ને તો હું તો તમને આલીશ, પણ તમે એવી રીતે ભોગવજો એમ કહું છું. માતાજી ભગવાન દરેકનું સારું કરે છે, પણ માણસ જીવતા આવડતો માંગ કરે. માતાજી આપી બી દે છે, કરોડો ને ખરબો રૂપિયા માતાજી આલ છે, પણ શું તમે રૂપિયા જોઈને બેહી રહેશો? એ રૂપિયા જોઈને તમારું જીવન જશે? રૂપિયા ખાશો તમે? તમારે તો રોટલો જોઈ છે ને, તો 2 રોટલા સવારે, 2 રોટલા સાંજે, 4 રોટલા જોઈએ છે અને આખી દુનિયાની માથાકૂટ લઈને ફરી રહે છે. 4 રોટલી મરશો ને ત્યારે 24 કલાક કોઈ નહીં રાખો, યાદ રાખજો. એના કરતા આપણી માનું 24 કલાકનું ભજન ચાલુ કરો કે સ્વયં આપણી માં આપણને લેવા આવે. આપણી માં કે હેડો મારા ત્યાં આવો, હું તમને લેવા આવીશું. થાય ને એવું? કોણ ક્યારે કેવી રીતે જશે કોઈને ખબર છે? કોઈને ખબર. એટલે કોઈ બહુ મોટું આયોજન મગજ દોડાવવાનું જ નહીં. હું તો એમ જ કહું છું, બધા મગજ દોડાવવા જતા રહ્યા. અને મેં કોઈને બાધા ને માનતા ને મૂળા ને આન તે મેં આલ્યું નથી. મેં તો એમ જ કીધું છે કે ઘરે જા, માનો ન્યાય કર, માને રાજી કર, માનું નિવેદ કર અને માને પ્રાર્થના કર કે માં કંઈક બતાય. તારી માં જરૂરથી બતાવશે. એવું અમૃતની જોગ માયા મેળવી તારી સાથે છું. ભાઈ ઘરના માનતા ના હોય ને એકલો આવે તો શું બતાવું? ભલે તારો ભાવ છે ને જાગુબ દાડો સપનામાં આવીને બતાવાય. ઓળખો કળિયુગમાં 4 સ્વરૂપ. કેટલા? 4. પાંચમો બાકી. 4 આયા. પેલા મળું તો ડોશીના રૂપે મળું છું, મેલડી છો. બીજા કદાચ ભાવ રાખો તો દીકરીના સ્વરૂપે મળું છું. ત્રીજો વધારે એનાથી ભાવ રાખો તો દેવી સ્વરૂપે મળું છું. એનાથી એ વધારે વિશેષ ભાવ રાખો તો કિન્નરના સ્વરૂપે મળું છું. ઓળખો આ કળિયુગમાં મારા પુરાવા છે કે હું શંખલપુરમાં મળી હતી. 500 વર્ષ જાય ને 500 વર્ષ. આ તો વાર્તા જ બધી વાર્તા ને અહીં તો આંખે દેખેલી વાત કરું છું. મેલડી છો. એક વખત મને ભાળી જાય, એક વખત મને આભળી જાય ને દુનિયાને બધાને ખોટા સમજણ મને સાચી માની લેવું. મેલડી છો આ કળિયુગમાં. હું સાચી ને બધા ખોટા છે એમ નહીં, પણ દરેકને કહું છો કે પ્રમાણ આલવાનું ચાલુ કરો તો તમારી સત્યની ગાદી અમર રહે છે. હું મેલડી છો. મેં ના કીધું મોજેલી મસ્તાની મેલડી છો. મારી ઈચ્છા થાય તો વાત કરું. મોજેલી મેલ મારે તમારી પાસે હું લેવાનું? તમે મને શું આલી દેવાના? તમે મારી પાસે કંઈક લેવા આવ્યા છો. તમે દેવાની મને પાસે કંઈક લેવા આવ્યા છો. મારે જે દેવાનું છે ને એ પરમાત્મા નથી હાલતો ને એવું હાલીને બેઠી છું. મેલડી છું. ઓળખો આપણે માના દીવા કરીએ ને, આપણે માના દીવા કરીએ ને તો આપણે માને કેવી રીતે રાજી કરવી ને એ પ્રયત્ન કરો. આ બધી ઊંધી સીધી વાતોમાં આવશો નહીં. આપણી માને રાજી કરવાની હોય ને, માને આપણે કહેવાનું આવે કે માં તું રાજી રહેજે ને, કંઈ પણ દુઃખ હોય ને કંઈ પણ ભૂલ થાય ને તો માં તું કહેવા આવજે. આપણે આવું આટલું તો કહી શકીએ ને. ચલો તમારાથી કશું ના થાય, રાત્રે સૂતી વખતે 10 મિનિટ તમારી માની કુળદેવીના દીવા આગળ તો તમે બેસી શકો ને. 2 અગરબત્તી કરીને તમે એટલી તો પ્રાર્થના કરી શકો ને કે માં આજે દિવસભર હજારો લાખો ને કરોડો પાપ કર્યા, હજારો લાખો કરોડો વખત ખોટું બોલ્યા, હજારો કરોડો લાખો ખોટું થયું છે, પણ માં તું હજારો લાખો ને કરોડો ગુના ક્ષમા કરીને મને સત્યના માર્ગે લઈ જજે. કાલ સવારે ધરતી ઉપર પગ મૂકું તારા દર્શન થાય ને, ખોટું બોલાય નહીં, ખોટું કરાય નહીં, ખોટું જોવાય નહીં. માં ભગવતી એવા આશીર્વાદ આલજે. ત્યારે માં કહે કે જા તમે મારા ને હું તમારી છું.
હજારો લાખો ઘણા લોકો તોય મારી પાસે કેમ નહીં આવતા, ખબર છે કેમ નહીં આવતા કે આપણે જે બહાર કાળા ધંધા કરીને આવ્યા છે ને અમૃતની મેલડી કહી નાખશે એટલે નહીં આવતા. આપણે એમને એમ કહું છું મારો સંદેશો સાંભળજો. હું બંધ દરવાજે વાત કરતી નથી. મોટો લાલ ગવંડા દરવાજામાં આવે ને તો 24 કલાકમાં નારાયણના ઘરે ના નાખી દઉં તો મારા અવતારમાં ખોટ પડી જાય. હું મેલડી છું. ઉષ્ણો સફળ નદીના ગંધરફિયા મેલડી છું આ કળિયુગમાં. 52 પત્તા લઈને બેઠી છું. ક્યારે કયું કાઢવું ને મને મેલડીને ખબર છે. ગુલામ બનાવી દઉં અને બાદશાહ બનાવું અને પાછો હામો પડે તો જોકર બનાવીને ઉભો રાખું. મેલડી એટલે દુનિયામાં બધી વાતો થઈ, બધા વાતો જ કરે છે ધૂણી ધૂણી. કોઈ મને ધૂણતા જોઈ. હું હાથ દરિયા પાર ગઈ હતી ને ત્યાં પ્રમાણ આપીને આવીશું. આ તો ગુજરાત અને હિન્દુસ્તાન છે અને આટલું એક નાનું ગામ છે. ગામમાં આટલી બેઠી છું. કૃષ્ણ ભગવાને કીધું એટલે બેઠી છું કે મારી બાજુમાં બેહો ને તમે આનંદ કરીશું. મેં કીધું હાર તાર બેહું તાર બાજુમાં તો કે એવું. મેં કીધું હા બેહું તાર. કૃષ્ણ ભગવાન કે બેહો ને કે મારા વર્ષો થઈ ગયા કે હું એકલો છું. મેં કીધું હારું કઈ વાંધો નહીં. પૂનમના દિવસે તમે મને મળવા આવજો ને પૂનમના દિવસે હું તમને મળવા આવીશ. નકર બેહવું હોત તો હું વિદેશમાં બેહત. મારે બેહવું હોત તો બેહત ના. તમારા કરતા મોટા મોટા દુઃખ છે, તમારા કરતા મોટા મોટા પૈસા વાળા સુખી છે, બંગલા ગાડી ને બધું છે. લાય હું તને સુખી કરી દઉં, તું મારું આટલું કરી દે તો મને ના કરી દે. મને કરી દે કે ના કરી દે, કરી દે કે ના કરી દે. તો પછી મેં પેલા ના કીધું. આવ્યો તો ઘડિયાળ પહેરાવા આવ્યો. જ્યાં તને સમય આવ્યો ત્યાં લોટરી લાગશે. પણ મેં માગ્યા, મેં માગ્યા નથી. એ માગવા આવ્યો તો ને મેં ના લ્યું. તું મેલડી સ્વા કર્યો કુમા મેં આપ્યું એને. એટલે મેં ના કીધું કે સમય આવે ને હું 1 કરોડનો તાજ પહેરીને બેહું. શું પેલી રાણીએ જ પહેર્યો તો? અસલ રાણી કળિયુગમાં કાળકાના મેલડી સ્વા કર્યો. એ તો વાતો બધી વાતો. સમય આવે હું સોનાની તલવાર લઈને બેઠેલી મેલડી છું. સમય આવે એટલે હોનાનો મુંગટ પહેરીને તાજ પહેરીને બેઠેલી મેલડી છું. સમય આવે માનો કે તમે મને મળવા આવો કે હું તમને ના મળી શકું. સમયની વાત છે પણ યાદ રાખજો કે તમે દરેક મારા છો, દરેક નહીં છું. દરેકના પાસે છું, દરેકને જોવા આવું છું. જે મારા સાચા ભક્તો છે ને એમને હું રેડા મૂકતી નથી. કારણ કે ક્યારે દુઃખ આવે, ક્યારે વેદના થાય, ક્યારે પડી જાય ને પડવાનો સમય થાય ને પાછી ના જાલી લઉં તો મારું નામ મેલડી નહીં, હું મેલડી છું. ઓળખો એટલે 1000 વર્ષ જાય ને 500,000 વર્ષ તો એ મન પૂછશે. તમારા દીકરા હોય ને પૂછશે હે દાદી આવી માતાજી હતા. પૂછે ને 70, 75, 90 વર્ષ એ તમારી ઉંમર છે ને તમારા દીકરા તમને પૂછશે કે હે દાદી, હે દાદા આવા માં હતા જે કહેતા હતા કે શિંખલપુરમાં મળું છું, પાવાગઢમાં મળું છું, ચોટીલાએ મળું છું, પાલોદરમાં મળું છું, કડાએ મળું છું, દરેક જગ્યાએ મળું છું, રાજપરામાં મળું છું. તો મળેલા એટલે તમારે કહેવું પડે કે હા અમે માતાજી કહેતા હતા, અમે સાંભળતા હતા, માતાજી બનાવતા હતા ને અમે જોતા હતા. એટલે જેમ મારો ઇતિહાસ હોય ને મારું કંઈક હોય ને એમાં તમે બધા દરેક છો સાક્ષી છો. મહાભારત રચાયું તો કોકે જોયું હશે ને એને સાક્ષી હશે. રામાયણમાં કોઈક સાક્ષી હશે ને. જેટલા ભગવાને જન્મ લીધા દરેકમાં સાક્ષી હતા ને એ તો તમે મારામાં સાક્ષી છો. કે આટલા વર્ષે તમે સાક્ષી હતા કે હું કહેતી હતી, હું બોલતી હતી, હું બનાવતી હતી, હું સમય હાલતી હતી અને સમય ચોઘડિયું વેળા બધું જ બનતું હતું. મેલડી સ્વા કર્યું. લોકો ગોતા પેલા ઉજ્જૈનમાં જાય સ્મશાનમાં 10,000નો દારૂ લઈને ગોતો. ક્યાં છે? હું બેઠી છું. ત્યાં જાય દારૂ રેડલા ભાઈ નથી પીતી. દુઃખ પીધા છે, અમૃતના પ્યાલા હતા. દુઃખ પીધા છે, હું તું દારૂ પીવડાવ. પીવડાવવું હોય તારો ભાવ પીવડાવી દે, પીવડાવવું હોય તારી ભક્તિ પીવડાવી દે, પીવડાવવું હોય તારો દુઃખ પીવડાવી દે, પીવડાવવા હોય તારા કર્મ પીવડાવી દે ને સતના માર્ગે ચાલ. પાછો રંગ બન્યો છે રાજા ના બનાવ તો મારું નામ કળિયુગમાં રાજા મેલડી નહીં, હું એમ કહું છું. અને યાદ રાખજો કે ઘરની બહાર નીકળ્યો મનમાં કદાચ મને સ્મરણ કર્યું હોય તો રાજા મેલડી લખેલું મળશે 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 મળશે. ગમે ત્યાંથી આમ ટન મારીને પાછી આવું 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 ને આવું. આ કળિયુગમાં જે બધી માતાએ જે કર્યું એ કર્યું હોય પણ તમારા જીવનની અંદર મેં એવો ટન માર્યો છે ને કે તમને વિચાર નહીં થાય કે ક્યારે આ બનાવ બન્યો. હું મેલડી છું. પણ ભાવ જોઈએ. શું જોઈએ?
ભક્તિ જોઈએ, ભાવ જોઈએ. મેં કીધું કે મારા દીવા કરજો, મેં કીધું કે મારું ભજન કરજો, મેં કીધું કે મન જ કરજો, મને હજાવજો, મારા માથે લાવજો. કેમ તમારી માને તમે શણગાર ના કરી શકો? તમારી માને ગુલાબનો હાર ના આપી શકો? તમારી માને તમે સુખડી શ્રીફળ કે લાપસી ના ચડાવી શકો? ચડાવી શકો ને? તમારી જ માની અંદર હું સમાઈ લઈશ ને મારી અંદર તમારી માં સમાઈ ગયેલી છે. માં એટલે માથી મોટું કોઈ માણસ સમજતો પછી કે દારૂ આલ્યો, બકરો આલ્યો, કલેજો આલ્યો. પ્રમાણ તો માગ પેલા એમ કહું છું, ઓળખો તો ઓળખાય. એટલે ઘણા મન જોયું હોય ને, ઓહો હો કોણ છે તારે ખબર પડે કે સિંધ વન સપના નદી 15 રૂપિયા મેલડી. મેં એવું કીધું કે હું સિંધ વન સપના નદી 15 રૂપિયા મેલડી છું. મેં કીધું ને એવું તો લોકો ઉજ્જૈનમાં ગોતવા માંડ્યા. અરે તમારા અવતારમાં ખોટ પડ્યો કે વા અહીં બોલું છું તો અહીંયા જો હોય મેલડી છો. ત્યાં એને કીધું તો અને મેં બનાવ્યો શબ્દ તો મેં બનાવ્યો છે. આખો શબ્દને ઘડનારી હું મેલડી છું કે સિંધ વન સપરા નદીના 15 રૂપિયા મેલડી. આ મારો બનાવેલો શબ્દ છે. કોઈ જગ્યાએ કોઈ પુસ્તકમાં છે, કોઈ આંભળેલો, કોઈ બોલેલો, કોઈ વાંચેલો, કોઈ ગ્રંથમાં છે, કોઈ શાસ્ત્રમાં છે, કોઈ પુરાણમાં છે, કોઈ ઇતિહાસમાં છે, કોઈ નહીં, મેં બનાવ્યો કે સિંધ વડ સપરા નદી અને 15 રૂપિયા મેલડી. અત્યારે માણસ બોલવામાં ફાફા ચાડે ના, તમારે સેટ જ ના થાય, તમારે ભેગું જ ના થાય, માર તરત થાય. કારણ કે મારી બોલી છે ને મારી વાત છે. તમે બોલવામાં તમારે ભૂલ પડે 1000% પડે. મારે ના પડે કે હું સિંધ વન સપરા નદીને 15 રૂપિયા મેલડી છું. મારો શબ્દ છે, મારો બનાવેલો ક્યાંથી હોય. એ લોકો કહે ને કે આ તો મેલડી બહુ જબરી છે, હું બહુ જબરી છું. એમ કે બહુ જબરી છે આ તો કે બહુ જબરી છું. કે ના માતાજી તો જબરા નથી. તો હું જબરી નથી, તમે બનાવો એવી. તમે કહો માતાજી અમે તમારા થઈ ગયા, અમને રાજ કરાવજો, તો 10 વર્ષનું રાજ તો કરાયા વગર ભગવાનના ઘેર ના મોકલો. અને પછી કદાચ મનમાં એવું થાય કે ના અમે જબરા એ લોકો આવતા હોય ને ઘરે ભૂવાપણી કરતા હોય ને પછી બેઠા હોય, મને ખબર પડી એટલે ખૂણામાં બેઠો ટોપી પહેરીને ઘરે ભૂવાપણી કરે છે, જોગણીને પૂજે છે. પણ જોગણી દુઃખ લઈને ઉતરી છે 4 પેઢી પહેલા. આપણે કહેતી નથી, ના ગયા વગર મોકલું તો મારા અવતારમાં ખોટ પડ્યો કહેવાય. હું સિંધ વન સપરા નદીના 15 રૂપિયા મેલડી છો. એવી વાતો થાય આ કળિયુગમાં. એવું બનાવ આ કળિયુગમાં. પછી ઘરે જાય ને ભૂવાપણી તો કરતા જ હોય, દોરાને બાધાને માનતા તો હાલતા જ હોય. મેં કોઈને દોરો આલ્યો, કોઈને શ્રીફળ આલ્યું? મેં એને અસલ માં ગોતી ના લી. જો મેં તમને દીવો બતાવ્યો, મેં તમને માં બતાવીને એ દીવા ઉપર તમને શ્રદ્ધા, વિશ્વાસ અને ભાવના હોય ને તો તમારું સારું આજે ના થાય ને કાલે ના થાય. નકલ લોકોએ તો કેટલા દીવા બેહાડ્યા, કેટલી માતાઓ લાયા, કેટલા ફોટા લાયા, કેટલા મંદિરો બનાયા, કેટલા મઠ બનાયા, પણ માં જવાબ નથી આલતી. ઘણાનો પ્રશ્ન હોય ને, મોટા મંદિર બનાયા છે, મોટા મઠ બનાયા છે, પણ માં અમારી બોલતી નથી. તમારે બોલતી કરવી હોય ને તો અમારે તે મેલડી બોલતી છે ને એનો સંગ કરવો પડે. હું મેલડી છું. પછી શ્રદ્ધા, વિશ્વાસનો ભાવ આતો અને તમને થવું જોઈએ કે ના અમે જે ગુનો કર્યો છે, જે ભૂલ કરી છે ને એ અમારે ગોતવાનું. માં ના ગોતશો, તમારી ગુનો ભૂલ ગોતો. માં તો હું ગોતવા જઈશ, માની પાસે તો હું વાત કરવા જઈશ, માની પાસે તો હું કઈ કે 2 શબ્દ કહીશ, માને તો મનાવા હું જઈશ. તમારે તો એને સ્વીકાર કરીને ભૂલમાંથી બહાર નીકળીને એની માફી માંગીને માર્ગ લેવાનો. આપણી માની સેવા નથી કરી શકતા, આપણી માની ભક્તિ નહીં કરી શકતા, આપણી માને આપણે સમજી નથી શકતા, તો શું બીજાની માતા આપણા ઉપર અમી વરસાઈ દેશે, સુખી કરી દેશે? તમે પેલા જ્ઞાની થાવ, તમે છેતરાઓ નહીં ને, એના માટે કહું છું કે ઓળખો ને તો ઓળખાય. એટલે દરેકને મારા આશીર્વાદ. ખાસ એટલી વસ્તુનું ધ્યાન રાખજો કે 12 થી 4 નું થોડું ભજન કરજો, વધારે નહીં તો 10 મિનિટનું કરજો. ગુના, ભૂલ, જે પાપ ને કર્મ થઈ ગયા બધામાંથી તમને મુક્તિ મળશે. માં નવું જીવન આવશે, માં નવો અવતાર આવશે, માં નવા આશીર્વાદ આવશે, જીવન ખૂબ પરિવર્તન કરી આવશે અને આનંદમય જીવન થશે. એવા આશીર્વાદ હું મેળવી આલું છું. તમે મારા, હું તમારી, જેટલા આવ્યા હોય દરેકના આશીર્વાદ. વિધાતા બનાવી ભગવાને વિધાતા બનાવી. શું વિધાતા કેવા આવશે? અમરતની મેલડી કહેવાય. ભગવાને તો વિધાતાને બનાવી અને વિધાતા દરેકના લેખ લખ્યા. આના કર્મમાં, આના ભાગ્યમાં આટલું દુઃખ છે ને આટલું સુખ છે, પણ વિધાતાએ લખેલું છે ને ભગવાને એને આપેલું છે.
ભગવાનનું આલેલું ને વિધાતાનું લખેલું જો વાંચ્યા વગર કળિયુગમાં ભગવાનના ઘેર જાઉં તો મારા અવતારમાં ખોટ પડે હું મેરડી ઓળખો